સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે સ્ટાન્ડર્ડ 7th સબ્જેક્ટ ઇંગ્લિશ ચેપ્ટર 1 3 ક્વેશ્ચન જેના ઓથર છે લિયો ટોલ્સ્ટોય. વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 જોઈ ચૂક્યા છીએ. આજે પાર્ટ 3 માં આપણે એક્સપ્લેનેશન આગળ જવાનું છે. ફર્સ્ટ પાર્ટમાં આપણે 3 ક્વેશ્ચન્સ કિંગના ક્યાં ક્યાં હતા એ જોયું. સેકન્ડ પાર્ટમાં એ 3 ક્વેશ્ચનના અલગ અલગ આન્સર્સ અલગ અલગ લોકોએ જે રજૂ કર્યા. રાજાને એનાથી સેટિસ્ફેક્શન ન થયું એટલે તે એક હર્મિટ એટલે સંત પાસે ગયા. સંતને વારંવાર ક્વેશ્ચન પૂછે છે કિંગ, પણ સંત છે તેનો યોગ્ય આન્સર એટલે કે એનો રિપ્લાય નથી આપતા. ત્યારે રાજા તેને લાસ્ટ ટાઈમ પૂછે છે કે તમારે હવે જવાબ આપવો છે કે નહીં. ત્યારે હાર્વિટ કહે છે કે યોગ્ય સમયે યોગ્ય જવાબ તમને મળી રહેશે. Before I explanation the part 3, we look hard words of this part. Forgive, માફ કરવું. Swear એટલે કે શપથ. Revenge એટલે બદલો. આપણે કહીએ કે મારે રિવેન્જ લેવો છે. રિવેન્જ લેવો છે કે વેર લેવું છે, બદલો લેવો છે. કોઈ આપણને કઈ કઈને ગયું હોય અથવા કોઈ જાતને આપણે એની સાથે ફાઇટ થઈ હોય તો આપણે એનો બદલો લઈએ છીએ, મારામારી કરીએ છીએ. નેક્સ્ટ વન ઇઝ સાઇઝ. સાઇઝ મીન્સ જપ્ત. બરોબર, બેંક છે લોન ન ભરો તો તમારી મિલકત જપ્ત કરી લે. નેક્સ્ટ વન ઇઝ પ્રોસ્પેરિટી એટલે કે સમૃદ્ધિ. રિકોગ્નાઇઝ મીન્સ ઓળખવું. અહીંયા પ્રોસ્પેરિટી નો મતલબ મિલકત પણ થશે. એસ્કેપ મીન્સ છટકી જવું. નેક્સ્ટ વન ઇઝ સર્વ, સેવા કરવી. ફેithful વફાદાર. આપણે કયા એનિમલને વફાદાર કહીએ છીએ તો કે ડોગ. ડોગ છે એ ફેithful એનિમલ છે. સર્વન્ટ એટલે નોકર. નીઝ એટલે ઘૂંટણ આપણા. બેગ એટલે આજીજી કરવી અથવા કઈ માગવું. સ્ટીલ સ્થિર. પીટી એટલે દયા કરવી, કોઈના ઉપર દયા ખાવી. આફ્ટરવર્ડ્સ નો મતલબ પણ આફ્ટર એટલે પછી, એ જ રીતે આફ્ટરવર્ડ્સ નો મતલબ પણ પછી જેવો થાય છે. પર્ટિક્યુલર એટલે ખાસ. એલ્સ બીજું. અને લાસ્ટ વન ઇઝ પર્પસ એટલે કે કોઈ હેતુથી કોઈ કાર્ય કરવામાં આવેલું હોય તે. નાઉ લુક પેજ નંબર 12, part 3rd of this chapter 3 question. Forgive me, said the bearded man in a weak voice. Forgive me. Forgive me means માફ કરો. Bearded man એ દાઢીવાળો માણસ છે જે કહે છે કે મને માફ કરો. Man in a weak voice. Weak voice means નબળા અવાજે. When he saw that the king was awoke, જ્યારે તેને જોયું કે રાજા છે એ હવે જાગે છે. I do not know you and have nothing to forgive you for, said the king. I do not know, રાજા એમ કહે છે કે હું તો તને નથી જાણતો. And have nothing to forgive you for, અને તારે માફ કરવા જેવું શું છે? રાજા કહે છે. આપણે જોયું કે જે આગળ આપણે જોશું કે આ જે બિયર્ડેડ મેન છે એ શું કામે કયા ઈરાદાથી આ રાજા પાસે આવેલો હોય છે. નેક્સ્ટ પેરેગ્રાફ. યુ ડુ નોટ નો મી બટ આઈ નો યુ. તમે મને નથી જાણતા પણ હું તો તમને જાણું છું. આઈ એમ ધેટ એનિમી ઓફ યોર્સ who swore revenge on you. હું તમારો એનિમી એટલે દુશ્મન છું જે શું કરવા આવે છે? સ્વોર એટલે બદલો લેવા. હું તમારો બદલો લેવા આવ્યો છું. Because you put my brother to death and seized my prosperity. Because કારણ કે તમે મારા બ્રધરને, because you put my brother to death મારી નાખ્યો, and seized my prosperity. seized એટલે જપ્ત કરી લીધી, લઈ લીધી. my prosperity એટલે મિલકત લઈ લીધી તમે.
I knew you had gone alone to see that hermit. હું જાણતો હતો કે તમે alone એટલે એકલા, આ hermit એટલે સંતને મળવા જઈ રહ્યા છો. And I made up my mind to kill you. અને મેં મારું માઇન્ડ બનાવી નાખ્યું હતું. મેં એવો વિચાર કરી જ લીધો હતો કે તમે જ્યારે આ hermitને એટલે સંતને મળવા જશો ત્યારે હું તમારું ખૂન કરીશ, મીન્સ કે હું તમને મારી નાખીશ, કિલ કરી નાખીશ. You and your were home, but the day passed and you did not return. પરંતુ આખો દિવસ પસાર થઈ ગયો. મને એમ હતું કે તમે સંતને મળીને પાછા આ જ રસ્તે પરત ફરશો ત્યારે હું તમારું કતલ કરી નાખીશ, તમને મારી નાખીશ. પણ આખો દિવસ પસાર થઈ ગયો, તમે આવ્યા નહીં. And I made up my but the day passed and you did not return, so I fled my hiding place and I came upon your bodyguard. પછી હું મારા હાઇડિંગ પ્લેસ એટલે કે જ્યાં હું સંતાણો હતો એ જગ્યાએથી બહાર આવ્યો અને મારા બોડીગાર્ડ, તમારો જે બોડીગાર્ડ હતો, who recognized me, જે મને ઓળખી ગયો. recognize એટલે ઓળખી જવું, જે મને ઓળખી ગયો. and wounded me, અને એને મને ઈજા પહોંચાડી. I escaped from him. escape એટલે છટકી જવું, ત્યાંથી બચીને ભાગી જવું. હું જે બોડીગાર્ડ હતો તમારો એનાથી બચીને ત્યાંથી ભાગ્યો. I should have died if you had not dressed my wounds. જો તમે મારા આ ઘાને સાજા ન કર્યા હોત તો હું તમને મારી નાખત. I wish to kill you. મારી ઈચ્છા જ હતી તમને મારી નાખવાની. And you have saved my life. પરંતુ તમે મારી જિંદગી બચાવી. સેવ એટલે બચાવવું. Now if I live, I will serve you as your most faithful servant and will order my sons to do the same. Forgive me. જો saved my life, તમે મારી જિંદગી બચાવી એટલે I will serve, હું સેવા કરીશ આખી જિંદગી તમારી. શું બનીને? એક સર્વન્ટ બનીને અને ફેથફુલ, વફાદારીથી. અને મારા સનને પણ કહીશ એટલે કે મારા દીકરાને પણ કહીશ કે એ તમારી સેવા આગળ વધારે. Now move to next paragraph. The king was very happy to have made peace with his enemy so easily. The king was very happy. રાજા ખૂબ ખુશ થઈ ગયો. To have made peace with his enemy so easily. જેથી એને એના જે દુશ્મન હતો ઓડા એને પીસ એટલે કે શાંતિથી માફ કરી દે છે. And to have won him over as a friend. અને શું? એક મિત્ર તરીકે એને જીતી લે છે. He not only forgive him but asked would send his servants and his own doctor to look after him. એ ખાલી તેને માફ જ નથી કરતો પરંતુ તે શું કરે છે? એની સાથે પોતાના સારા નોકરોને મોકલે છે અને ડોક્ટરને પણ મોકલે છે કે જા આગળ એની સારવાર સંભાળ રાખે. And he promised to give back the man his prosperity. અને આ માણસને વચન પણ આપે છે કે prosperity કે તેનું જે જપ્ત કરેલી મિલકત છે એ ટૂંક સમયમાં તેને પરત કરશે. નેક્સ્ટ પેરેગ્રાફ. Leaving the wounded man, the king went out of the hut and looked round for the hermit. Leaving the wounded man એટલે આ ઈજા પામેલા માણસને છોડી દે છે. The king went out of the hut. અને ક્યાં બહાર આવે છે? એ જે hermit છે એની હટ છે, હટ એટલે ઝૂંપડી છે, એનાથી બહાર આવે છે. And looked around for the hermit. અને કોને શોધે છે? તો કે hermit એટલે સંતને શોધે છે. Before going away, he wished once more to get answer to his questions. ફરીવાર તે આજીજી કરે છે. કોને? હર્મિટને. કે તમારે હવે મારા 3 ક્વેશ્ચનના જે જવાબ છે એ આપવાના છે. The hermit was on his knees sowing seeds in the beds. હર્મિટ ક્યાં બેઠો હોય છે? તો કે knees એટલે ઘૂંટણ ઉપર બેઠો હોય છે. અને seeds એટલે બી છે એ વાવી રહ્યો હોય છે જે ખાડા ખોદેલા હોય છે તેમાં. Dug the day before, એક દિવસ પહેલા જે ખાડા ખોદેલા હોય છે તેમાં. The king went up to the hermit and said. હવે રાજા છે એ ફરીવાર આ સંત પાસે જાય છે અને કહે છે, for the last time, હું તને છેલ્લી વાર કહું છું,
I beg you to answer my question, wise man. અરે બુદ્ધિશાળી માણસ, હું તને આજીજી કરું છું કે તું મારા પ્રશ્નોના હવે ખરેખર સાચા ઉત્તરો આપ. Now move to page number 13. You have already been answered. હવે હર્મિટ કહે છે કે તમને જવાબ તો મળી ગયો છે. Said the hermit, still bending down to the ground and looking up at the king as he stood before him. રાજા જે છે એ સંતની સામે ઊભા હોય છે અને સંત છે, સાધુ છે, એ ખાડામાં બી વાવી રહ્યા હોય છે. એ જ પોઝિશનમાં રહી અને એ રાજાને કહે છે તમારા પ્રશ્નોના આન્સર તો તમને મળી ગયા છે. How have I been answered? What do you mean? મને કઈ રીતે જવાબ મળ્યા? તમે શું કહેવા માંગો છો? Do you not see? તે જોયું નહીં? Replied the hermit. આ સંત છે એ જવાબ આપે છે. If you had not pitied my weakness yesterday and had not dug these beds for me, જો તે મારી નબળાઈ ઉપર દયા ન ખાધી હોત કે હું વૃદ્ધ થઈ ગયો છું, ખાડો ક્યારે ખોદી શકીશ, અને તે ખાડો ખોદવાની શરૂઆત ન કરી હોત તો તું અહીંથી ચાલ્યો ગયો હોત. You would have gone away. Then that man would have attacked you and you would have wished you had stayed with me. જો તું અહીંથી ચાલ્યો ગયો હોત તો આ જે માણસ છે તારા ઉપર એટેક કરત, આક્રમણ કરત, જે એક જગ્યાએ સંતાડો હતો. એ સંતાયેલો માણસ છે જે તને ઈજા પહોંચાડવા આવ્યો હતો, મારવા આવ્યો હતો, જે તે મારી મદદ ન કરી હોત તો તમે અહીંથી ચાલ્યા ગયા હોત. તો એ સંતાયેલો માણસ આવી અને તમારું ખૂન કરી નાખત. So the most important time was when you were digging the beds. તો તમારા પહેલા પ્રશ્નનો જવાબ હતો કે કયું કામ કયા સમયે શરૂ કરવું, એના માટે સારો સમય કયો? તો કે તમે જ્યારે મારા માટે ખાડા ખોદ્યા એ તમારા માટે સાચો સમય. So the most important time was when you were digging the beds, and I was the most important man, and do me good was your most important business. અને તમારો વ્યવસાય કયો? ક્યા વ્યક્તિને તમારે મદદ કરવી જોઈએ? તો કે તમે મને મદદ કરી, એ તમારા સેકન્ડ ક્વેશ્ચન નો જવાબ હતો. Afterwards, when the man ran to us, the most important time was when you were caring for him. અને જે માણસ ઈજા પહોંચી અને આપણી તરફ આવ્યો હતો અને તમે એને કેરિંગ એટલે કાળજી રાખી, એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ હતો. Because if you had not dressed his wounds, he would have died without having made peace with you. તમારા પ્રત્યે દયા રાખી અને એ માણસે તમને બક્ષા ન હોત જો તમે એના ઘા છે, જે એની ઈજા છે, એને ડ્રેસ્ડ અપ એટલે સાજા ન કરાવો તો આ માણસ છે જે તમારો એનિમી બનીને આવ્યો હોત, એ તમારા ઉપર દયા ખાત નહીં. So he was the most important man. તેથી તે એક મહત્વનો માણસ હતો. And what you did for him was your most important business. અને તમે જે તેના માટે કર્યું એ તમારા માટે મહત્વનું કામ હતું. Remember then, there is only one time that is important and that time is now. યાદ રાખજો કે મહત્વનો સમય કયો? તો કે અત્યારે, એટલે વર્તમાન પરિસ્થિતિ જે છે, વર્તમાનમાં જે આપણે જે કરી રહ્યા છે એ જ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ છે, નાઉ. It is the most important time because it is the only time we have any power to act. અને એ સમય ખાસ હોય છે કે જે સમયમાં આપણે એક્ટ એટલે કાર્ય, પાવર એટલે સત્તા, આપણી શક્તિ સત્તાથી આપણે એ કાર્ય બહુ જ સારી રીતે નિભાવી શકીએ છીએ, પાર પાડી શકીએ છીએ. Last paragraph of the lesson, the most necessary person is the person you are with a particular moment. અને જે ક્ષણે તમારી સાથે કોઈ વ્યક્તિ હોય તો ઈ સમય તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખૂબ જ મહત્વનો સમય છે. For no one knows what will happen in the future. કારણ કે no one knows, કોઈ પણ જાણતું નથી કે ફ્યુચર એટલે ભવિષ્યમાં શું થવાનું છે. And whether we'll meet anyone else, અને આપણે કોઈ બીજાને ત્યારે મળી શકશું. The most important business is to do that person good because we were sent into his world for that purpose alone.
શું કામે આપણે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે દયા રાખવી જોઈએ? કારણ કે આપણને દુનિયામાં એટલે જ મોકલવામાં આવ્યા છે. આપણે એકબીજાના દુશ્મન નથી, આપણે એકબીજાથી અજાણ્યા છીએ, પણ જ્યારે આપણે દુનિયામાં આવીએ છીએ ત્યારે સાથ, મિત્ર, દોસ્ત બની અને એકબીજાને હંમેશા મદદ કરતી રહેવી એ જ એક રાજા તરીકેનું એક સારું કામ છે. તો સ્ટુડન્ટ્સ, રાજાના જે કિંગના 3 ક્વેશ્ચન હતા કે વોટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ ટુ સ્ટાર્ટ ધ એની વર્ક, કે કયો સમય હોઈ શકે જેમાં આપણે સારું એવું કામ શરૂ કરી શકીએ, અને એવો કયો માણસ છે જેને આપણે લિસન કરી શકીએ. Which people should me listen to? And last question is what is the most important thing him to do? અને મારા માટે કોઈ વસ્તુ કરવાની મહત્વની કઈ વસ્તુને પ્રાયોરિટી આપવું. તો આ લેસન ચેપ્ટર 1 ના આપણે 3 ભાગ પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 જોઈ ચૂક્યા છે, જેમાં આપણે કિંગ અને કિંગના જે 3 ક્વેશ્ચન છે એની એક્સપ્લેનેશન સહિત માહિતી મેળવી. દર વખતની જેમ આ વખતે પણ એક વર્કશીટ આ વિડિયોની સાથે આપણને